આપણે મોટા ભાગે મોટા રાજાઓ અને સામ્રાજ્યોના ઇતિહાસ વિશે સાંભળીએ છીએ, ખરું ને? પણ કેટલીક વાર્તાઓ એવી હોય છે જે કોઈ સ્થાનિક નાયકની હોય છે, જે એટલી પ્રભાવશાળી હોય છે કે એ આખા વિસ્તારનો નકશો જ બદલી નાખે છે. આજે આપણે એવા જ એક કર્મવીરની વાત કરવાના છીએ, કરમસિંહજી રથવી, જેમણે પોતાના કાર્યોથી ગુજરાતના એક ગામને એક નવી જોડખ આપી. હવે સવાલ એ થાય કે આવું તો કઈ રીતે શક્ય બને કે એક વ્યક્તિના નામ પરથી આખા ગામનું નામ પડી જાય? આ સવાલ દેખાવમાં ભલે સીધો લાગે, પણ એનો જવાબ આપણને કરમસિંહજીના આખા જીવનની એક અસાધારણ સફર પર લઈ જશે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. આ રહી આપણી આજની સફરની રૂપરેખા. આપણે કરમસિંહજીની આખી યાત્રાને 5 તબક્કામાં જોઈશું. એક સામાન્ય શરૂઆતથી લઈને એક એવો વારસો બનાવવા સુધી જે આજે પણ આપણી વચ્ચે જીવંત છે. તો આપણી વાર્તા શરૂ થાય છે આજથી સદીઓ પહેલાં, વિક્રમ સંવત 1635માં. આપણા નાયક છે કરમસિંહજી. બહુ નાની ઉંમરમાં જ પિતાનું અવસાન થયું, એટલે ઘરની જવાબદારી એમના પર આવી પડી અને એમણે ગામના ઢોર ચરાવવાનું કામ શરૂ કર્યું. ત્યારે કોણે વિચાર્યું હશે કે આ સામાન્ય લાગતો પશુપાલક એક દિવસ ઇતિહાસ રચી દેશે? હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જે કોઈ ફિલ્મી કહાણીથી ઓછો નથી. ક્યારેક જિંદગીમાં એક નાનકડી ઘટના પણ બધું જ બદલી નાખે છે. કરમસિંહજીના જીવનમાં પણ આવો જ એક ચમત્કાર થવાનો હતો. ચાલો જોઈએ કે એ દિવસે ખરેખર બન્યું શું. જરાક કલ્પના કરો, ધૂમધકતો ઉનાળાનો તડકો છે. ઢોર ચરાવીને થાકેલા કરમસિંહજી એક ઝાડ નીચે આરામ કરી રહ્યા છે. અને ત્યારે જ એક વિશાળ નાગ એમની પાસે આવે છે. પણ એમને ડંખ મારવા નહીં, એ તો પોતાની ફેણ ફેલાવીને એમના પર છાંયો કરી રહ્યો છે. આ અવિશ્વસનીય દૃશ્ય ત્યાંથી પસાર થઈ રહેલા એક જૈન મુનિ જોઈ જાય છે. હવે અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. પેલા જૈન મુનિએ જોયું કે કરમસિંહજીના પગમાં રાજયોગની રેખા તો છે, પણ એ અધૂરી છે, તૂટેલી છે. એમણે તરત જ પોતાની પાસે રહેલી બરછીની અણીથી એ તૂટેલી રેખાને જોડી દીધી. અને એટલું જ નહીં, એમણે કરમસિંહજીને એક ચમત્કારિક પથ્થર પણ આપ્યો, જે એમના ભવિષ્યની દિશા બદલવાનો હતો. આ કોઈ સામાન્ય પથ્થર નહોતો. આ એક મંત્રસિદ્ધ ચકમક પથ્થર હતો. એની શક્તિ એવી હતી કે જો કોઈ પશુના શરીરમાં કોઈ હથિયારનો લોખંડનો ટુકડો ફસાઈ ગયો હોય, તો આ પથ્થર એને ઓગાળી નાખતો અને ઘા રૂજાવી દેતો. બસ આ જ દૈવી શક્તિએ કરમસિંહજીને એક સામાન્ય પશુપાલકમાંથી એક પ્રખ્યાત ઉપચારક બનાવી દીધા અને એમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સારું, તો કરમસિંહજી પાસે હવે દૈવી શક્તિ તો હતી, પણ શું માત્ર શક્તિથી મોટા રાજકીય સંઘર્ષો ઉકેલી શકાય? ના, હવે આવી એમની અસલી કસોટી, એમની બુદ્ધિ અને હિંમતની. ચાલો જોઈએ કે એમણે મુગલ સલ્તનતના એક મોટા વિવાદને કેવી રીતે ઉકેલ્યો. આ આખી ઘટનાને આપણે સરળ રીતે સમજીએ. થયું એવું કે કાનજી રાહત નામના એક શાસક પર ખોટો આરોપ લાગ્યો. મુગલ સેનાપતિ આઝીમ ખાન એમને સજા આપવા આવ્યો. પણ નસીબ જુઓ, આઝીમ ખાન પોતે જ એક જૂના ઘાથી પરેશાન હતા. અને એનો ઈલાજ કોની પાસે હતો? બરાબર, કરમસિંહજી પાસે. એમણે પોતાના પથ્થરથી આઝીમ ખાનનો ઈલાજ કર્યો અને સેનાપતિનો ભરોસો જીતી લીધો. અને પછી? બસ એ જ ભરોસાનો ઉપયોગ કરીને એમણે કાનજી રાહતને નિર્દોષ સાબિત કરાવ્યા અને એમને ન્યાય અપાવ્યો. છે ને કમાલની વાત? આ બધી વાતો પરથી એક વસ્તુ એકદમ સાફ થઈ જાય છે કે કરમસિંહજી માત્ર ચતુર નહોતા. એમનું મુખ્ય લક્ષ્ય હતું ધર્મ અને ન્યાયનું પાલન કરવું. અને આ જ ગુણને કારણે એ સામાન્ય લોકો અને શક્તિશાળી શાસકો બંનેનો આદર જીતી શક્યા. અને હવે આપણે પહોંચ્યા છે આ વાર્તાના સૌથી મોટા ને નિર્ણાયક સંઘર્ષ પર. એક તરફ હતી કરમસિંહજીની શ્રદ્ધા અને લોકોની એકતા, અને બીજી તરફ હતી એક નવાબની સત્તા અને સેના. આ એમની અંતિમ અને સૌથી મોટી પરીક્ષા હતી. આ આખો સંઘર્ષ અહીં સ્પષ્ટ દેખાય છે. એક તરફ રાધનપુરના નવાબ, જે પ્રાચીન લોટેશ્વર મંદિરને તોડવા માંગતા હતા, અને બીજી તરફ હતા કરમસિંહજી, જેઓ 262 ગામોના લોકોને સાથે લઈને એ જ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માંગતા હતા. આ ટક્કર હતી શક્તિ અને શ્રદ્ધા વચ્ચેની. નવાબે તો પોતાનો ઈરાદો ખુલ્લેઆમ જાહેર કરી દીધો. એ પોતાની સેના લઈને આવ્યા અને ગ્રામજનોને સીધો પડકાર ફેંક્યો. વાતાવરણમાં એકદમ તંગદિલી છવાઈ ગઈ. પણ કરમસિંહજી જરા પણ ડગ્યા નહીં. એમનો જવાબ સાંભળો
કેટલો નીડર હતો. એમણે સાફ શબ્દોમાં કહ્યું કે ભલે અમારે અમારા જીવ આપવા પડે, પણ મંદિર તો બનીને જ રહેશે. આ શબ્દોએ લોકોમાં એક નવી જ હિંમત ભરી દીધી. અને અંતે શું થયું? જીત થઈ જનશક્તિની. હજારો લોકોની અડગ એકતા જોઈને નવાબને પણ પીછેહટ કરવી પડી. અને એટલું જ નહીં, એમણે હાર સ્વીકારી અને જતા જતા કરમસિંહજીની હિંમતને બિરદાવતા ગયા. શાબ્બાશ કરમસિંહ, શાબ્બાશ! તારા જેવા ટેકીલા નરબંકા છે તેનું મને ગૌરવ છે. આ જીત તો મળી ગઈ, પણ કરમસિંહજીનો અસલી વારસો શું હતો? ચાલો હવે આ કહાણીના અંતિમ અને સૌથી મહત્વના અધ્યાય પર એક નજર કરીએ, જે આજે પણ જીવંત છે. આ તારીખ ઇતિહાસના પાના પર હંમેશા માટે નોંધાઈ ગઈ. વિક્રમ સંવત 1689. આ એ વર્ષ હતું જ્યારે કરમસિંહજીએ લોટેશ્વર મહાદેવ મંદિર અને ગંગવા કુંડનો સફળતાપૂર્વક જીર્ણોદ્ધાર કરાવ્યો. આ માત્ર એક સમારકામ નહોતું, આ એક વારસાની સ્થાપના હતી. એમના આ મહાન કાર્યને અમર બનાવવા માટે એક કવિએ આ દુહો રચ્યો, જે આજે પણ ત્યાંના લોકો ગાય છે. રથવીરવાસો રામનો, કર્યો કરમસિંહે, જુગ જતા નહીં જાય ગૌવંશ અને ગંગવો. જેનો સીધો સાદો અર્થ છે કે કરમસિંહજીએ જે આ દૈવી સ્થાન બનાવ્યું છે તે અને એની સાથે જોડાયેલી પરંપરાઓ યુગોના યુગો સુધી ભૂંસાશે નહીં. અને આ હતું એમનું સર્વોચ્ચ સન્માન. એમના અદ્ભુત કાર્યોને લીધે ચંદૂર ગામનું નામ જ બદલાઈ ગયું અને લોકો એને રથ વિના ચંદૂર તરીકે ઓળખવા લાગ્યા. એટલું જ નહીં, સરકારી નકશાઓમાં પણ આ જ નામ નોંધાયું. તો હવે આપણને આપણા પહેલા સવાલનો જવાબ મળી ગયો. હા, એક વ્યક્તિ પોતાના કરબોથી એક આખા ગામની ઓળખ બદલી શકે છે. કરમસિંહજીની આ ગાથા આપણને એક વિચાર કરવા પર મજબૂર કરે છે. આપણા દેશના ખૂણે ખૂણેમાં, આપણા ઇતિહાસમાં આવા કેટલાય નાયકો હશે જેમની વાર્તાઓ હજુ પણ ક્યાંક દબાયેલી પડી છે અને બસ કોઈના કહેવાની રાહ જોઈ રહી છે.